નમસ્કાર, હું મનીષા ઢેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં એક હતું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એક મજબૂત વિપક્ષ હજુ સુધી કોંગ્રેસ તરફથી નથી મળ્યો. આમ આદમી પાર્ટી છે એ હવે મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે, જે સૌ કોઈને ખબર છે. કારણ કે અત્યારે એક તરફ વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે અને ત્યાં આમ આદમી પાર્ટીના જે પણ ધારાસભ્યો છે એ અવનવા પ્રશ્નો કરી અને ક્યાંક ને ક્યાંક એવી માહિતી બહાર લાવી રહ્યા છે, સરકાર પાસેથી એવા આંકડાઓ જાણી રહ્યા છે જેનાથી ગુજરાતની જનતા અજાણ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના જે પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એ અલગ અલગ કાર્યક્રમો થકી, સભાઓ થકી કે લોકોને મળીને લોકોના પ્રશ્નો ઉજાગર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એ ખેડૂતોના પ્રશ્નો હોય કે પછી અન્ય એવા બેરોજગાર યુવાઓના પ્રશ્ન હોય, મહિલાઓના પ્રશ્ન હોય. આદિવાસી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીને જનતાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને ખાસ કરી રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલથી આમ આદમી પાર્ટી દ્વારા એક યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રાનું નામ આપવામાં આવ્યું છે પરિવર્તન લાવો, કિસાન બચાવો. જી હા, ખેડૂતોના જે પણ મુદ્દાઓ છે, ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો છે, પ્રશ્નોને લઈ ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે અને જે સરકારના કાન સુધી પહોંચાડવા માટે, ખેડૂતોના આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આમ આદમી પાર્ટી અત્યારે મેદાને ઉતરી છે. ગઈકાલે જે યાત્રાની શરૂઆત થઈ છે, મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ મળી રહ્યો છે, મોટી સંખ્યામાં ખેડૂતો ગામડે ગામડેથી ઉમટી પડ્યા છે, આ સભાઓમાં ઉમટી રહ્યા છે, યાત્રામાં જોડાઈ રહ્યા છે. આ મુદ્દા પર આપણે આજે વાત કરવી છે. ચર્ચા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક અનુપ શર્મા જોડાઈ ગયા છે. અનુપજી, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. આભાર. ગઈકાલથી આમ આદમી પાર્ટી દ્વારા જે એક યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, ખાસ કરી કિસાન બચાવો, જે યાત્રાનું નામ આપવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવવું પડશે અને આ પરિવર્તન થકી જ કિસાનોના પ્રશ્નોના હલ થશે, કિસાનોને ફાયદો થશે. આખરે શું મકસદ હોઈ શકે આમ આદમી પાર્ટીની આ યાત્રાનું અને રાજકીય દ્રષ્ટિએ કેટલો ફાયદો, તમારા મત? બેન, સૌરાષ્ટ્ર અને ટ્રાઇબલ વિસ્તાર એ આમ આદમી પાર્ટી માટે જયારે એક રાજકીય વિશ્લેષક તરીકે હું જોઉં છું તો સૌથી ફળદ્રુપ જગ્યાઓ છે કે જ્યાં આવનારા સમયમાં 27માં અથવા તો અત્યારની લોકલ બોડીઝ ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીનું કંઈક અંશે પરિણામ સારા આવવાના ચાન્સીસ છે. અને જેટલા નેતૃત્વ છે આમ આદમી પાર્ટીનું, એ બી મોટા ભાગે તમે ગોપાલ ઇટાલિયાજી લો કે પછી ઈશુદાનભાઈ લો કે હમણાં જે જતા રહ્યા રાજુભાઈ કરપડા લો, આ સૌરાષ્ટ્રની વિસ્તારમાંથી આવે છે. રાજુભાઈ કરપડા જયારે ગયા તો એક એવો માહોલ બનતો હતો કે ભાઈ આમ આદમી પાર્ટી થી ખેડૂતો જતા રહ્યા છે, કારણ કે ખેડૂત નેતા કિસાન સેલના પ્રમુખ બી એ હતા. તો એ જતા રહ્યા, એક મેસેજ લોકોની વચ્ચે જતો હતો, એને રોકવાનું સારું એવું કામ એ આમ આદમી પાર્ટીએ યાત્રા દ્વારા કર્યું એવું લાગે છે. કારણ કે જે રીતના લોકોનો રિસ્પોન્સ મળે છે, પ્રતિસાદ મળવું એક રાજકીય નેતાઓને અથવા તો રાજકીય પાર્ટીને, એ દર્શાવે છે કે એમની આસ્થાઓ, એમનો વિશ્વાસ હલ્યો કદાચ હશે પણ બન્યો છે, અડગ છે. અને એ વસ્તુ દેખાય છે કે જ્યારે સોમનાથમાં યાત્રાઓ ચાલુ થઈ તો સોમનાથ થી એમના મોટા નેતાઓ ઈશુદાનભાઈ ગઢવી ને સ્પેસ રાખીને આ યાત્રા કરવામાં આવી છે. અને આ ક્ષણ આ બી ના ભૂલવું જોઈએ કે જે ઈશુદાનભાઈનું આખું જીવન રહ્યું છે એ ખેડૂતો ના મુદ્દાઓના આધારે એમને પત્રકારિતા કરે છે. એમના જે મોટી ભાગની જે એ લોકપ્રિયતા એમને મળી, એની પાછળ સૌથી મોટો કોઈ સમાજ હતો, કોઈ વર્ગ હતો તો એ ખેડૂત વર્ગ હતો. અને એના કારણે જ ઘણા લોકો એમને કિસાન મસીહા જેવા શબ્દો પણ આપતા રહ્યા છે. તો એમને સેન્ટ્રલી રાખીને આમ આદમી પાર્ટીએ જયારે આ યાત્રાનો તૈયારીઓ દેખાય છે જે રીતના, એ જોતા એવું લાગે છે કે ખેડૂતોના મુદ્દાઓ, ખેડૂતોને ન્યાય અપાવવા માટે નું જે પોલિટિક્સ આમ આદમી પાર્ટી કરી રહ્યું હતું, કોઈ બી નેતાના જવાથી એના ઉપર ફેરફાર કરવાનો ઈરાદો આમ આદમી પાર્ટીનો નથી. આટલું દ્રશ્ય પહેલી દ્રષ્ટિએ આપણે સમજી શકીએ છીએ. તેનો રાજકીય વિશ્લેષક તરીકે જોવું તો મને લાગે કે પૂરેપૂરો ફાયદો પણ મળવાની સંભાવના છે જો આ 10 દિવસ વ્યવસ્થિત રીતના મહેનત કરી તો.
બિલકુલ જી બેન. અનુપજી ખૂબ સરસ વાત કરી કે રાજકીય દ્રષ્ટિએ પણ ચોક્કસ એમને ફાયદો થશે જ. ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં જ્યારે આ યાત્રા યોજાઈ રહી છે ને, એક ખેડૂત પુત્ર છે, ખેડૂતના મસીહા તરીકે લોકો એમને ઓળખે છે ને સતત ખેડૂતોનો અવાજ બનતા રહ્યા છે. બીજા એક નેતા કે જેને પણ આપણે અહીં ન ભૂલવા જોઈએ, પ્રવીણ રામ, કે જેમને ઘેડ બચાવો યાત્રા કરી હતી, એમાં પણ એમને ખૂબ સારો સપોર્ટ મળ્યો. અને ત્યારબાદ જે કડદા મુદ્દે લડતા લડતા તેઓ જેલમાં ગયા, 108 દિવસ જેલમાં રહ્યા બાદ ફરી એક વખત ખેડૂતોની વચ્ચે જવા માટે જ્યારે મેદાને ઉતર્યા છે, ત્યારે લાગે છે કે એમણે જે બલિદાન આપ્યું છે એ પાર્ટી માટે આપ્યું હોય, ખેડૂતો માટે આપ્યું હોય, અને ત્યારબાદ ફરી એક વખત જ્યારે તેઓ આ યાત્રામાં જોડાયા છે, ત્યારે એમને જે પ્રેમ મળે છે એ પણ ક્યાંક ને ક્યાંક યાત્રામાં દેખાશે. બિલકુલ બેન, એક વાસ્તવિકતા એ પણ છે કે સૌરાષ્ટ્રથી રાજુભાઈ કરપડા જે એક્ઝિટ કરી, પાર્ટીથી દૂર થયા અને ખૂબ ખૂબ જ વિવાદાસ્પદ રીતના ગયા છે. એના ઉપર ચર્ચા ના કરીએ, પણ એમના જવા પછી એક ખેડૂત નેતા માટેનો સ્પેસ એક ખૂબ મોટો ખાલી થયો છે. એ સ્પેસ ભરવાનું કોઈ કામ કરી રહ્યું અત્યારે, તો આ ખૂબ જ સુંદરતા એ પ્રવીણ રામ પાસે છે. અને જેવું આપે કીધું એમ કે છેલ્લા ઘણા વર્ષોથી એમણે ખેડૂતોના મુદ્દાઓ પાડ્યા છે, ખેડૂતો માટે લડ્યા છે. અને ખેડ બચાવ યાત્રા પણ એક સારી એવી યાત્રા હતી, જેમાં અમુક દ્રશ્યો ખૂબ જ વાયરલ થયા હતા, ભાવુક થયા હતા, કે આખું પગ છોલાઈ જવા ઉપરાંત એમણે ચાલવાનું ચાલુ રાખ્યું હતું. એકાદ ક્ષણ ઉપર એમને ચક્કર આવી ગયો હતો, બેભાન જેવા બી થયા હતા. તો આ દ્રશ્યો મને લાગે છે કે કોઈ પણ ખેડૂત ભૂલી નથી શક્યું. અને એટલા માટે એમના વિસ્તારથી આ યાત્રાની શરૂઆત કરી છે, અને જે ગાંધીનગર સુધી આવશે. જોઈએ, હજી ઘણું બધું બાકી છે આ યાત્રાની અંદર. તો અત્યારે શરૂઆતમાં તો એવું દેખાય છે કે ખૂબ જ લોકપ્રિયતા મળી રહી છે. અને મારું આવું માનવું છે વ્યક્તિગત, કે જે એક સ્પેસ ખાલી થયો હતો, એ સ્પેસ આખો પ્રવીણ રામ ભરી શકે એમ છે. બિલકુલ. અનુપજી, એક બીજી વાત એ કે આમ આદમી પાર્ટી જ્યારે પણ મેદાને ઉતરે છે, જ્યારે પણ લોકોની વચ્ચે જાય છે, જ્યારે પણ લોકોના પ્રશ્નો ઉજાગર કરવાની કોશિશ કરે છે, એ સભા થકી હોય, રેલી થકી હોય, યાત્રા થકી હોય, કે પછી કોઈ વિસ્તારમાં વિઝિટ થકી હોય, કે જ્યાં લોકોના એવા પ્રશ્નો કે જેનાથી લોકો ખરેખર પીડાઈ રહ્યા હોય, એવા પ્રશ્નો જાણવા માટે જ્યારે જનતાની વચ્ચે નેતાઓ જતા હોય, કાર્યકર્તાઓ જતા હોય, ત્યારે તેના પર વારંવાર હુમલાની ઘટનાઓ પણ ઘટે છે. શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી પર ઇશારો કરવામાં આવતો હોય છે, કે ક્યાંક ને ક્યાંક એમના તરફથી આવા હુમલાઓ કરાવવામાં આવતા હોય છે? ગઈકાલે પણ એક હુમલો વધારે થયો છે ગોંડલના જિગીશા પટેલ, જે આમ આદમી પાર્ટીના મહિલા નેતા છે, અને તેમના પર જે રીતે હુમલો થયો અને એમના જે દ્રશ્યો જોયા છે આપણે, એ જોતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે આક્ષેપ કરી રહી છે એ હકીકત હોઈ શકે. જો બેન, એક વસ્તુ સમજીએ, રાજકીય રીતના જયારે સમજીએ છીએ, તો 2014 થી લઈને 2026 સુધીનો જે ડેટા જોઈએ, તો જ્યાં પણ બીજેપી વર્સેસ કોંગ્રેસ થયું છે, કોંગ્રેસ ગમે એટલી મજબૂત અવસ્થામાં હોય, એ 2017 ગુજરાત પણ આપણે ગણી શકીએ, કે મધ્યપ્રદેશની તાજેતરમાં થયેલી વિધાનસભા જોઈ શકીએ, રાજસ્થાનની વિધાનસભા જોઈ શકીએ, કે જ્યાં એવું લાગતું હતું કે કોંગ્રેસ ખૂબ મજબૂત છે. છત્તીસગઢ એક જોઈ શકીએ, 1-on-1 ત્યાં પણ કોંગ્રેસ વર્સેસ બીજેપી રહ્યું છે. ત્યાં કાં તો બીજેપી ખૂબ જ નજીવા માર્જિનથી હારી છે, અને કા પછી બીજેપી જીતી છે. કોંગ્રેસ જીતી નથી શકતી. બીજેપીને હરાવવાની જે ક્ષમતા છે એ કોંગ્રેસમાં નથી. એ બાબત બીજેપીના લોકો પણ સમજે છે, બીજેપીનું મોવડી મંડળ પણ સમજે છે. એટલા માટે, અને કોંગ્રેસ પણ પહેલા નંબર માટેની લડાઈ લડતી નથી. તમે જુઓ, છેલ્લા વર્ષોમાં કોંગ્રેસ જે લોકો સાથે એમને ગઠબંધન કરવું જોઈએ હતું, એમને જ દુખી કરીને બીજેપી તરફ મોકલી દીધા, કા પછી એમની સાથે જ અલાયન્સ તોડી નાખ્યું, જેનું નુકસાન કોંગ્રેસને પોતાને, બીજેપીને એનો સીધો ફાયદો. ઉદાહરણના રૂપમાં કહું તો નીતિશ કુમાર કોંગ્રેસ સાથે હતા. નીતિશ કુમારને કોણે
ભગાડ્યા. રાહુલ ગાંધીનું બાળપણના કારણે જ જો મેચ્યોરલી ડીલ કર્યો તો એ પરિસ્થિતિ આજે પણ સાથે રાખી શકાય એવું હતું. મતભેદો દરેક પાર્ટીમાં હોય છે, દરેક અલાયન્સમાં હોય છે. આજે એનડીએ ની અંદર પણ અલાયન્સની અંદર પણ મતભેદો હશે, પણ જે મોટું છે એને સાચવવાની જવાબદારી એની બને છે. આજે આપણા ઘરમાં ઝઘડો થાય તો બાપા આપણને હાંચવે, મમ્મી આપણને હાંચવે. એવું ના કે ભાઈ ઝઘડો થયો નીકળ, અથવા તો આપણી બધે આપણને કેવી રીતના હેરાનગતિ આપણને પતાવવામાં જ એનર્જી આખી લગાડી દે, તો એ પોસિબલ નથી. આજે મહારાષ્ટ્રની અંદર લોકસભામાં આટલા સારા પરિણામ આવ્યા, ઉત્તર પ્રદેશની અંદર આટલા સારા પરિણામો આવ્યા. અખિલેશ યાદવ જે પૂરેપૂરી રીતના સપોર્ટિવ કોંગ્રેસ હતા, એ પણ હવે કોંગ્રેસની છૂટા વચનો બોલે છે, છૂટી વાત કરે છે. તો એની પાછળનું કારણ શું છે? અને આ વસ્તુ બીજેપી જયારે સમજે છે તો એમને શું કરવું છે? એમને એવું જ કરવું છે કે કોંગ્રેસ ભલે જીવતી રહે પણ એની સિવાય કોઈ જીવતું ના રહે. એટલા માટે ક્ષેત્રીય પક્ષો જ્યાં પણ છે એ પક્ષોને કેવી રીતના ખતમ કર્યા એનું મહારાષ્ટ્ર સૌથી મોટું ઉદાહરણ છે. શિવસેના કરી નાખ્યું, એનસીપી કરી નાખ્યું. કોંગ્રેસ તો નથી એમણે અડ્યા, કારણ કે પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસમાં કશું નથી. કોંગ્રેસની સાથે અમે લડાઈ લડી લેશું, ઇઝીલી હરાવી. ટુ આઉટ ધ નેશન જ્યાં પણ થર્ડ ફ્રન્ટ છે એને ટાર્ગેટ કરવામાં આવે છે. હવે ગુજરાતની અંદર જે શક્તિ આમ આદમી પાર્ટી બની છે, હવે ગુજરાતનો ઇતિહાસ જયારે જોઈએ છે તો આપણને દેખાય છે કે એક બી પાર્ટી એવી નથી. ચૂંટણી ટાઈમે આવનારી પાર્ટીઓ છે, 2022 ની અંદર આમ આદમી પાર્ટી પણ એમાંની એક હતી, પણ જે 22 ના ચૂંટણી પછી વિધાનસભાની વાત હોય કે લોકોની વચ્ચે રહેવાની વાત હોય, યાત્રાઓની વાત હોય, લોકોના મુદ્દાઓ પાડવાની વાત હોય, લોકો માટે જેલમાં જવાની વાત હોય, એ સ્પેસ કોંગ્રેસે પૂરેપૂરો ખાલી રાખ્યો છે. આમ આદમી પાર્ટીએ એ સ્પેસ ભર્યો છે, લોકોની અવાજ બનવાનું, વિપક્ષ બનવાનું કર્યું છે. આ સાથોસાથ જે બાય ઇલેક્શન્સ છે, એ બાય ઇલેક્શન્સ ની અંદર 17 માંથી આજે કોંગ્રેસ 5 સીટો, 5 ધારાસભ્યો એમના બીજેપીમાં જતા રહ્યા અને 5 ઉપર બીજેપી જીતી, કોંગ્રેસ હારી. આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય બીજેપીમાં જાય છે અને એ સીટ આમ આદમી પાર્ટી પોતે રિટેન કરે છે, પોતાની પાસે રાખે છે. તો એ રાજકીય રીતના જયારે જોઉં છું તો મને સીધું દેખાય છે કે જે થ્રેટ ફેક્ટર, ડરનો ફેક્ટર છે, એ આમ આદમી પાર્ટી બને છે અત્યારે. કારણ કે આજુબાજુના જે બી વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ કે 156 સીટો આવી, આજે 162 થઈ ગઈ છે, પણ એ જે સીટો વધી છે એની પાછળનું સૌથી મોટું કારણ શું હતું કે ખેડૂતોએ પણ આ લાસ્ટ ટાઈમ બીજેપીને વોટ આપી દીધા હતા. હવે આ વખતે જો આમ આદમી પાર્ટી આ રીતના જ ખેડૂતોના મુદ્દાઓ પાડી, યોગ્ય રીતના લડે, આટલું પ્રેશરની સાથે જો સત્તામાં આવશે તો મને એવું લાગે છે કે આટલા બધા ખેડૂતોના મુદ્દા ઉપાડ્યા બાદ જો આમ આદમી પાર્ટી સારું પરફોર્મન્સ કરે છે તો એમને ખેડૂતો માટે અવાજ ઉપાડવો પડશે, ખેડૂતો માટે કામ પણ કરવા પડશે. આ પ્રેશર સાથે જ્યારે કામ કરી રહ્યા છે તો ડર થાય એ સ્વાભાવિક છે, અને એ ડરના કારણે આ પરિણામો આવી રહ્યા છે કે કોઈ ઘટના ખેડૂત આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવે છે, બેલમાં ટાઈમ લાગે છે. ખેડૂતોને, સામાન્ય ખેડૂતો જે લોકો એમની સાથે ખાલી મુલાકાતમાં જાય છે, સભામાં જાય છે, એવા લોકોને પણ જેલ કરાવી નાખવામાં આવે છે. આ એક ડર ક્રિએટ કરવામાં આવે છે, ફિયર ફેક્ટર આને કહેવાય છે. એ ફિયર ફેક્ટર ઊભું કરવામાં આવે છે, અને એવું જ એક જિગીશાબેન સાથે થયું છે. જી બેન. બિલકુલ અનુપજી, સાચી વાત કરી. મને એક બીજો સવાલ એ પણ છે કે રાજુ કરપડા જ્યારે પાર્ટી છોડીને ગયા, એક ખેડૂત નેતા તરીકેની તેમની છાપ હતી. ક્યાંક ને ક્યાંક એ ઘટના ઘડી તેનાથી ઘણા બધા સૌરાષ્ટ્રના ખેડૂતો પણ હતપ્રભ હતા. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પ્રત્યે પ્રેમ ધરાવતા જે લોકો છે, જે જનતા છે, એમને ક્યાંક ને ક્યાંક એવો ડર બેસી ગયો હતો કે એક પછી એક નેતાઓ આવું કરી શકે,
કારણ કે ઘણા બધા પત્રકારો પણ મીડિયા જગતમાં એવું ચલાવતા હતા કે હવે ઈસુદાન ગઢવીનો વારો છે, ત્યાર પછી આ નેતાનો વારો છે. એટલે ક્યાંક ને ક્યાંક જનતામાં એવો ડર પણ બેસી ગયો હતો કે આવું પણ થઈ શકશે આમ આદમી પાર્ટીમાં. પણ આ જે પરિવર્તન યાત્રાની શરૂઆત કરી છે, એવા સમય કરી છે કે જ્યારે જનતામાં ક્યાંક ને ક્યાંક એવો ડર હતો, અને અ, આ યાત્રા ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપી શકે કે હજુ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતાઓ અકબંધ છે અને ખેડૂતો માટે અવાજ તેઓ ઉઠાવવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી ટ્રેડિશનલ પોલિટિકલ પાર્ટી જેવી નથી. એટલે જેટલું હું સમજુ છું, ટ્રેડિશનલ પોલિટિકલ પાર્ટીની અંદર શું હોય છે, ઘણી બધી વસ્તુ ઓર્ગેનાઇઝડ હોય છે. આમ આદમી પાર્ટીની અંદર અનઓર્ગેનાઇઝડ વે ની અંદર કામ થતું હોય છે. અનઓર્ગેનાઇઝડ વે એટલે કે જે વ્યક્તિના મનમાં જે કામ આવે એ કન્ટ્રીબ્યુટ કરે છે. એના મનમાં એવું આવે તો મને એવું લાગે છે કે આવું કરવાથી પાર્ટીનું એક સારું થશે, હું લોકોના પ્રશ્નો ઉપાડું છું. તો એક આંદોલનકારી વ્યક્તિઓ નો સમૂહ છે. તો આંદોલનકારી વ્યક્તિઓ જ્યારે ભેગા થાય તો મતભેદો થવાની સ્વાભાવિક પ્રક્રિયા છે. અને ઇતિહાસ જ આખો આમ આદમી પાર્ટીનો રહ્યો છે કે કોઈ બી છોડીને જાય છે તો બહુ જાજી એને સફળતાઓ મળતી નથી. લગભગ દિલ્હીમાં તો અસંખ્ય નામો છે, કોના કોના નામો આપણે લઈ શકીએ. એવું ગુજરાતમાં પણ ઘણા બધા નામો છે કે જે લોકો આવ્યા, પાર્ટીએ મોટા કર્યા, પણ એ પાર્ટીમાંથી ગયા. ઘણા બધા લોકો એવી ચર્ચા કરતા હોય કે આમ આદમી પાર્ટીમાંથી આ છોડી દીધો. છોડ્યું તો ઠીક, પણ છોડ્યા પછી એમનું શું કરે છે, એ મુદ્દાઓને કઈ રીતના લઈ શકે છે, એ નથી લઈ શકતા. તો પોલિટિકલી જોવા જઈએ તો આમ આદમી પાર્ટી એક વિચારની પાર્ટી છે, જે ધર્મ કે આનાથી ઉપર ઉઠીને લોકલ ડિલિવરી, લોકોને શું જરૂરિયાત છે એ બાબત ઉપર કામ કરતું પક્ષ છે. એટલે અહીંયા આવું મને લાગે છે કોઈ નેતા છે નહીં. કોઈ બી કદાચ છોડીને જાય તો એનાથી અસરો એક બે અઠવાડિયો રહે, પણ પાછું કોક ને કોક ઊભું થઈ જાય. કારણ કે બેઝિક બ્લડ ની અંદર લોકોના આંદોલન છે. એમ ચહેરો ખાલી નથી બનાવ્યો ત્યાં સુધી એ લોકો નથી. એવું એમને ચહેરો બનાવી દીધો તો એ નેતા છે. સામાન્ય માણસો બી જેટલા લોકોને હું ઓળખું છું. જી બેન. અરુણજી, છેલ્લો સવાલ કે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીની જે વારંવાર ગુજરાત મુલાકાત હમણાં થઈ રહી છે, ખાસ કરી જે રાજુ કરપડાએ પાર્ટી છોડી અને ત્યારબાદની જે મુલાકાત હતી, એ સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી એવા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા કે અરવિંદ કેજરીવાલજી ડેમેજ કંટ્રોલ માટે ગુજરાત આવ્યા છે. છેલ્લા થોડા સમયથી ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલની મુલાકાતને આપ કઈ રીતે જુઓ છો? શું ખરેખર ડેમેજ કંટ્રોલ જેવી કોઈ વાત હોઈ શકે કે પછી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાની વાત હોય? એક રાજકીય વિશ્લેષક તરીકે જોવું તો બેન, પહેલું તો આ છે કે જો ડેમેજ કંટ્રોલ માટે પણ આવતા હોય તો પણ હમ. શું ખોટું છે, એમની જવાબદારી છે. બિલકુલ. પરંતુ મને બીજો બી એક વસ્તુ થાય છે કે જો માત્ર ડેમેજ કંટ્રોલ માટે જ આવતા હોય તો છેલ્લા લગભગ 6-8 મહિનાથી આપણે જોઈએ છીએ કે વારંવાર સતત આવી રહ્યા છે. તો ત્યારે તો કોઈ ડેમેજ હતું નહીં. તો એક હમ. શેડ્યુલ મને લાગે છે કે બનાવેલું છે, જે લક્ષ્ય લઈને ચાલે છે. અને હમ. બીજેપી જે દિલ્હીમાં શાસનમાં આવી અને એના કારણે જે અરવિંદ કેજરીવાલ ફ્રી થયા છે, ત્યાંથી એટલી બધી જવાબદારીઓમાંથી મુક્ત થયા છે, અને એ માણસ શાંતિથી બેસી શકે એવી પ્રકૃતિ એમની છે જ નહીં. એ જે બી આસપાસના લોકો બધા જ ઓળખે છે, એ લોકોની બી આવું જ મંતવ્ય છે. તો એ ક્યાંક ને ક્યાંક કશું ને કશું પોતાનું કાર્ય કરતા રહેશે. હવે એમનું ગુજરાત કદાચ એમના લક્ષ્યમાં હશે. જો આવી રીતના જ વારંવાર પ્રવાસ કરતા રહે તો આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ, કાર્યકર્તાઓએ ઘણું બધું સહન કરવાનું છે ટૂંક સમયની અંદર, એવું મને લાગી રહ્યું છે. કારણ કે જો એમના પ્રવાસો વધારે થયા તો ગ્રાફ આમ આદમી પાર્ટીનો ઉપર આવશે. જેટલો ઉપર આવશે એટલું ભારતીય જનતા પાર્ટીને ડર લાગશે. અને સરકારને એક વસ્તુનો સૌથી મોટો ડર હોય છે, એ ડર છે સત્તામાંથી જવાનો. અને જો એ ડર આવી ગયો તો ઘણા બધા લોકોએ અંદર જવું પડશે, બીજી રીતના હેરાન થવું પડશે, કા પછી બીજેપીમાં જોઈન થવું પડશે. જી બેન. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અનુપજી, આપણો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. સરવાળે વાત એ જ છે કે ભારતીય જનતા પાર્ટી જે 31 વર્ષથી શાસન કરી રહી છે, એની સામે એક મજબૂત વિપક્ષની
જરૂર છે જ ગુજરાતમાં, અને એ જરૂરિયાત કદાચ હવે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી પૂરી પાડશે એવું ચિત્ર અત્યારે આમ આદમી પાર્ટીનું દેખાઈ રહ્યું છે. જે રીતે નેતાઓ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, એ જોતા એવું બની શકે છે કે ગુજરાતને આગામી સમયમાં મજબૂત વિપક્ષ મળશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી જોડાઈશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર.